ભોજભાઈ આમ હોય તમે તો મારા હારાને સમજાવો લગ્ન હાટું. ભોજભાઈ વ્યવહાર કર્યા પછી છે ને તરત મેં છે ને એમઆઈ નો ફોન લઈ દીધો. મારા હાહુ એમ કીધું કે જમાઈ એમઆઈ નો ફોન હલકો આવે તો બે એને છે ને OnePlus નો ફોન લઈ દીધો. મને ખબર છે ઈ બધી. બે વર્ષના વાયક વઈ જાય તોય મારા હારાને મારા હાહુ ને એમ નથી થતું કે ભાણાને આપણે લગ્ન દઈ દઈએ. પછી ભોજભાઈ હું તે છે ને હું ગઢો થાઉં છું. 70 વર્ષનો છું. રોમા હું રોતો નથી, હું ગલગલો થઈ ગયો છું. કારખાના મને કામે જતી ને ત્યાં એની પાસે પૈસા હોય ન હોય તો હું અહીંથી છે ને ઓલા લાલા મેજિક વાળાને પૈસા નાખતો અને એની પાસેથી હું એને રોકડા અપાવતો. મારી તરફથી કઈ ઘટતું હોય તો તમે કયો એમ. ભોજભાઈ આ તો છે ને કોઈને કહેવાય નહીં, પણ માતાજી અમો છે ને એને હામ ખાધેલા છે કે હારે જીવશું ને હારે મરશું. ત્યાં તો વાત પૂરી થઈ જાય ને એમ કયો તમે કયો ને તો ભોજભાઈ હું 50,000 ટેકો આપવા તૈયાર છું, પણ સમૂહમાં તો સમૂહમાં મારા કરાવો ને બાબા હું કામ તમે હેરાન કરો છો મને. એલા રોમા હું વાત કરી છે ને, મને તો છે ને તમારા કાને ઢીલા લાગે છે. 5,000 તમારા બસ, પણ ગમે એમ કરીને કરાવો લગન મારા. આ ભાણો અહીંયા આવ્યો છે, એની અરે વાત કરો. હવે તું કઈને વાત તમે એમ કીધું જમાઈ 2 વર્ષ ખમી જાવ, હું 2 વર્ષ ખમી ગયો. હવે હજી તમે એમ કહો છો કે હજી 2 વર્ષ ખમી જાવ તો બીજા વર્ષે લગ્ન ની ગેરંટી કોણ લે? મામા અહીંયા છે ને હું ટ્રેક્ટર આગે ભૈયા જેવો થઈ ગયો છું, અને તમે પુરુષ છો, તમે પુરુષની લાગણી સમજો ને તો સારું છે. હવે તમે મામા પાછું નવું લાવ્યા. હવે તમે એમ કહો કે મંગાભાઈ નું થાય પછી તમે મારું કરશો, પણ મંગાભાઈ આખો એકલો દારૂ નું કોલા ભરી એને કોણ મારો બાપે કોઈ દે? ભોજભાઈ મામા તમારી છોડી મહિના દી ખાલી મારી યારે વાત ન કરી, મારો ફોન નતો ઉપાડતી. કા મને જવાબ આપજો, કા મારા ઘરેના પાછા આપજો, એટલે વાત થાય પૂરી. મને છૂટો કરજો તમે. ભોજભાઈ મને તો છે ને ઓલા લાલા મેજિક વાળા ઉપર શક પડે છે. જયારે હોય ત્યારે ફોન કરું ને તો ઈ લાલો જ ફોન ઉપાડે છે. હવે મારે આમાં શું સમજવું એમ કયો? હવે ઈ જવા દે ની બીજું છે મારા. અરે પણ ભોજભાઈ મારે છે ને બીજું નથી કરવું. હું તમારી ગા ને ખૂટ્યો. હવે છે ને મારી આગળ વેફળ ની વાત ન કરતા એક મારથી ન હસવાતું. આવજો.